આપણે સૌ ભગવાન રામનું નામ તો જાણીએ જ છીએ, પણ એમના નામ સાથે જોડાયેલો એક શબ્દ છે મર્યાદા પુરુષોત્તમ. ભારતીય સંસ્કૃતિમાં એમને માત્ર એક દેવતા તરીકે નહીં, પણ એક સંપૂર્ણ જીવન જીવવાના માપદંડ તરીકે જોવામાં આવે છે. તો સવાલ એ છે કે એમને આટલું ઊંચું સ્થાન કેમ મળ્યું? ચાલો આજે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે એમના જીવનના કયા પાસા એમને આ બિરુદ અપાવે છે. તો મર્યાદા પુરુષોત્તમ આ શબ્દનો અર્થ શું થાય? જુઓ, સાવ સાદા શબ્દોમાં કહીએ તો એવા શ્રેષ્ઠ પુરુષ જે હંમેશા દરેક પરિસ્થિતિમાં ધર્મની મર્યાદામાં રહીને જીવ્યા. અને હા, એ વાત ખાસ સમજવા જેવી છે કે આ કોઈ જન્મથી મળેલી પદવી નહોતી. ના, આ તો એક એવું સન્માન હતું જે એમણે પોતાના કાર્યોથી એક આદર્શ પુત્ર, એક આદર્શ પતિ, ભાઈ અને રાજા તરીકેનું જીવન જીવીને મેળવ્યું હતું. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે એમના જીવનની કઈ ઘટનાઓ, કયા ગુણોએ એમને આટલા મહાન બનાવ્યા. એમના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો પર એક નજર નાખીએ જે આ વાતને સાબિત કરે છે. જુઓ, કોઈ પણ વ્યક્તિના ચરિત્રનો પાયો ક્યાં હોય? એના પરિવાર અને સંસ્કારોમાં, બરાબર ને? ભગવાન રામના જીવનમાં પણ આ જ વાત લાગુ પડે છે. એમનો પાયો સંપૂર્ણપણે ધર્મ પર આધારિત હતો. અને આ જ ધર્મે એમના દરેક નિર્ણયને, દરેક પગલાંને આકાર આપ્યો. એમનો જન્મ થયો અયોધ્યામાં, રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં. એમને મળ્યા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જેવા ભાઈઓ અને માતા સીતા જેવા પત્ની. પણ જાણો છો, આ સંબંધો માત્ર પારિવારિક નહોતા. આગળ જતા આ જ સંબંધો એમના માટે ધર્મ અને કર્તવ્યની સૌથી મોટી પરીક્ષા બનવાના હતા. ઓકે, તો હવે એમના ચરિત્રના એ પાસાઓ પર આવીએ જેણે એમને ખરેખર આદર્શ બનાવ્યા. કારણ કે એક વાત તો નક્કી છે, રામની ઓળખ એમના શબ્દોથી નહીં પણ એમના કાર્યોથી થઈ છે. પિતૃભક્તિ. કદાચ આનાથી મોટું ઉદાહરણ ઇતિહાસમાં બીજે ક્યાંય નહીં મળે. વિચારો, જે રાજગાદી પર એમનો હક હતો એને એક જ ક્ષણમાં ઠોકર મારી દીધી. શા માટે? માત્ર પિતાના એક વચનનું માન રાખવા. 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. આ માત્ર ફરજ નહોતી. ના, આ તો ધર્મ પ્રત્યેની એમની અતૂટ અડગ નિષ્ઠા હતી. અને પછી આવે છે એમની ન્યાયપ્રિયતા. એમનું આખું જીવન જાણે કે અધર્મ અને અન્યાય સામેની એક લડાઈ હતી. ધર્મની સ્થાપના કરવા માટે એમણે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું. કેમ? કારણ કે એમના માટે ન્યાયથી ઉપર બીજું કશું જ નહોતું. બસ ન્યાય સર્વોપરી હતો. હવે એક ખૂબ જ રસપ્રદ વાત. રામ માટે કોઈ વ્યક્તિનો સામાજિક દરજ્જો કે એની જાતિ મહત્વની નહોતી. ના, એમના માટે તો બસ હૃદયની સાચી ભાવના, સાચી ભક્તિ જ સર્વસ્વ હતી. યાદ છે શબરીનો પ્રસંગ? એમના એઠા બોર પણ એમણે પ્રેમથી ખાધા. અને કેવટની હોડીમાં બેસવાનો પ્રસંગ? આ બંને ઘટનાઓ શું બતાવે છે? એ જ કે સાચો પ્રેમ અને ભક્તિ કોઈ પણ જાતિપાતિના ભેદભાવ કરતાં અનેક ગણા મોટા છે. ભગવાન રામના જે આદર્શો હતા એ માત્ર એમના અંગત જીવન પૂરતા સીમિત નહોતા. એક રાજા તરીકે એમણે આ જ આદર્શોને શાસનમાં પણ ઉતાર્યા. અને એમાંથી જ જન્મ થયો એક એવી શાસન વ્યવસ્થાનો, એક એવી કલ્પનાનો જેને આજે પણ આપણે બધા રામરાજ્ય તરીકે ઓળખીએ છીએ. તો મનમાં સવાલ થાય કે આ રામરાજ્ય એટલે શું? વેલ, આ એક એવા આદર્શ રાજ્યની કલ્પના છે. વિચારો, એક એવી જગ્યા જ્યાં કોઈ પણ વ્યક્તિ દુઃખી નથી, કોઈને કોઈ જાતનો શોક નથી, અને સમાજમાં દરેક વ્યક્તિ પોતાના ધર્મનું, પોતાની ફરજનું પાલન કરે છે. આ એક એવો માપદંડ છે જે આજે પણ સારા શાસન માટે એક મોટી પ્રેરણા છે. જો આપણે રામરાજ્યના પાયાની વાત કરીએ ને, તો એમાં મુખ્યત્વે 3 બાબતો છે. પહેલી અને સૌથી મુખ્ય કે પ્રજા સુખી અને સંતુષ્ટ હોવી જોઈએ. બીજું, ત્યાં દુઃખ, પીડા કે શોક માટે કોઈ સ્થાન જ ન હોય. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, કે આખો સમાજ ધર્મના અને નૈતિકતાના માર્ગે ચાલે. આ 3 પાયા પર ટકેલું છે રામરાજ્યનું સપનું. પણ એક મિનિટ, આ બધી વાતો તો હજારો વર્ષો જૂની છે. તો પછી આજે પણ આપણને રામના આ આદર્શો વિશે આટલી બધી ખબર કઈ રીતે છે? આ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું કઈ રીતે? વેલ, એમનો આ અમર વારસો મુખ્યત્વે 2 મહાન ગ્રંથો દ્વારા આપણા સુધી પહોંચ્યો છે. હા, તો એ 2 ગ્રંથો છે. એક તો મહર્ષિ વાલ્મીકી દ્વારા સંસ્કૃતમાં રચાયેલું મૂળ રામાયણ, અને બીજું ગોસ્વામી તુલસીદાસ દ્વારા સામાન્ય લોકો સમજી શકે એ માટે અવધી ભાષામાં લખાયેલું રામચરિતમાનસ. આ 2 ગ્રંથોએ જ રામના વારસાને,
એમના આદર્શોને સદીઓથી પેઢી દર પેઢી જીવંત રાખ્યા છે. અને આ સમગ્ર વારસાનો સાર, એનો નિચોડ તુલસીદાસજીની આ એક પંક્તિમાં કેટલી સુંદર રીતે સમાઈ જાય છે. મંગલ ભવન અમંગલહારી, દ્રવૌ સુદશરથ અજીર બિહારી. આનો અર્થ કેટલો ગહન છે કે જે મંગળનું ઘર છે, જે અમંગળ એટલે કે બધી ખરાબ બાબતોને દૂર કરનારા છે, એવા દશરથના આંગણામાં વિહાર કરનારા શ્રીરામ અમારા પર કૃપા કરે. તો આ બધી ચર્ચા પછી અંતે એક સવાલ મનમાં રહી જાય છે. શું શાસન, ન્યાય અને કરુણા પર આધારિત રામરાજ્યનો જે આદર્શ છે, શું એ આજના આધુનિક સમાજમાં, આજના સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.